અંકલેશ્વરના ડ્રેનેજની કામગીરી દરમિયાન 8 ફૂટ ઊંડા ખાડામાં મોપેડ ખાબક્યું હતું. જો કે આ ઘટનામાં વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક નગર સેવા સદન દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન ખોદવામાં આવેલ આશરે 8 ફૂટ ઊંડા ખાડામાં એક મોપેડ ખાબકતા અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ અકસ્માતમાં મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો. જો કે મોપેડને નુકસાન પહોંચ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રેનેજ લાઇન નાખવા માટે માર્ગ પર ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં કોઈ ચેતવણીના બોર્ડ કે બેરિકેડ મૂકવામાં આવ્યા ન હોવાથી મોપેડ ચાલકને ખાડાથી અજાણ હોય તે સીધો ખાડામાં ખાબક્યો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાલકને બહાર કાઢવામાં મદદ કરી હતી. ઘટનાના પગલે સ્થાનિકોએ નગર સેવા સદન સામે સુરક્ષાના નિયમોની ગંભીર અવગણનાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ખુલ્લા ખાડા પાસે કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે. આવી બેદરકારીથી કોઈનો અકસ્માત સર્જાય તે પહેલાં તંત્રએ તાત્કાલિક પગલાં લેવા માટે માંગ ઉઠી છે.